પરંતુ શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે નરેન્દ્રનાથ જ્ઞાન માર્ગનો અધિકારી છે, એટલે એમની સમક્ષ અદ્વૈત તત્વજ્ઞાનની ચર્ચા કરવાનું એમણે હેતુપૂર્વક ચાલુ રાખ્યું. એક દિવસે એમણે જીવ અને બ્રહ્મની એકતા નરેન્દ્રનાથને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એમને સફળતા ન મળી. એ પછી નરેન્દ્રનાથ ઓરડામાંથી બહાર ગયો અને પ્રતાપચંદ્ર હાજરા આગળ જઈને બોલ્યો, આમ શી રીતે બની શકે? આ કુંજો બ્રહ્મ, આ પ્યાલો બ્રહ્મ અને આપણે પણ બ્રહ્મ. આથી વધારે બેહુદી વાત બીજી કઈ હોઈ શકે? હાજરાએ પણ એમાં સંમતિ આપી, એટલે બંને ખડખડાટ હસી પડ્યા. ભાવાવેશમાં આવી ગયેલા શ્રી રામકૃષ્ણ નરેન્દ્રનાથનું હાસ્ય સાંભળીને બાળકની પેઠે પહેરવાનું વસ્ત્ર હાથમાં રાખીને હસતા હસતા બહાર આવ્યા અને બોલ્યા, કેમ વારું, શી ચર્ચા ચાલી રહી છે? એટલું કહીને એમણે નરેન્દ્રનાથને સ્પર્શ કર્યો. એમના એ સ્પર્શની અસર નરેન્દ્રનાથે પોતે આ પ્રમાણે વર્ણવી છે. એ દિવસે ઠાકોરના જાદુઈ સ્પર્શથી મારા ચિત્તમાં તત્કાલ પરિવર્તન થઈ ગયું. આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કશું જ નથી એ મેં સ્પષ્ટપણે અનુભવ્યું. પરંતુ મારો આ અનુભવ ટકે છે કે કેમ તે જોવા માટે હું મૌન રહ્યો. આ અનુભવ દિવસભર ટકી રહ્યો. હું ઘેર પાછો ફર્યો, ત્યાં પણ મારી દ્રષ્ટિએ જે કંઈ પડ્યું તે બધું ઈશ્વરમય જ ભાસ્યું. હું જમવા બેઠો ત્યારે પણ મને અનુભવ થયો કે ભોજન, થાળી, પીરસનાર વ્યક્તિ અને હું પોતે એ બધું કેવળ ઈશ્વર સ્વરૂપ જ છે. એક બે કોળિયા ખાઈને હું બેસી રહ્યો. આમ છાનો માનો શું બેસી રહ્યો છે? જમી લે. મારી માના એ શબ્દોથી હું ચમક્યો અને ફરી જમવા લાગ્યો. છતાં પણ ખાતા પીતા, ઉઠતા બેસતા, સૂતા, કોલેજમાં જતા બધોય સમય મને આવો જ અનુભવ રહ્યા કરતો. મને એમ લાગ્યા કરતું કે જાણે હું કોઈ નશાની અવસ્થામાં છું. શેરીઓમાં પસાર થતી ગાડીઓને સામી આવતી જોતો, પરંતુ રસ્તા ઉપરથી ખસી જવાની મને વૃત્તિ ન થતી. મને થયું કે હું અને ગાડીઓ એક જ તત્વના બનેલા છીએ. ખાતી વખતે જાણે કે બીજું કોઈક ખાઈ રહ્યું છે એમ જ લાગતું. કોઈક વાર જમતા જમતા હું પડ્યો રહેતો અને થોડી મિનિટો બાદ ઉઠીને પાછો ખાવા લાગતો. એનું પરિણામ એ આવતું કે કોઈ વાર હું ગજા ઉપરાંત ખાતો, પરંતુ એથી મને કશી હાનિ થતી નહીં. મારી માતાને એથી બીક લાગી. એણે માન્યું કે મને કંઈક થઈ ગયું છે. એને ડર લાગ્યો કે હવે હું જાજુ જીવીશ નહીં. જ્યારે ઉપરની સ્થિતિમાં થોડો ફેર પડ્યો ત્યારે મને એવો અનુભવ થવા લાગ્યો કે જગત સ્વપ્નવત છે. કોર્નવોલિસ સ્ક્વેરમાં ચાલતી વખતે હું લોખંડના સળિયાઓ સાથે માથું ભટકાવી જતો કે જેથી ચોક્કસ થાય કે એ સળિયાઓ સાચા છે કે સ્વપ્ન માત્ર છે. આવી અવસ્થા કેટલાક દિવસો પર્યંત રહી હતી. જ્યારે મેં ફરીથી મારી સ્વાભાવિક અવસ્થા પ્રાપ્ત કરી ત્યારે મને ભાન થયું કે મને અદ્વૈત અવસ્થાની ઝાંખી થઈ હતી. એ પછી મને પ્રતીતિ થઈ કે શાસ્ત્રના વચનો જૂઠા નથી. ત્યારથી કદી અદ્વૈત તત્વજ્ઞાનના સિદ્ધાંતોમાં હું અશ્રદ્ધા રાખી શકતો નહીં.